નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં આ બેઠકનો મુખ્ય મુદ્દો એ ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે એ અંગેનો હતો. વડોદરાના મેયર પિંકી સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કે રોકડિયા, ચૈતન્ય દેસાઈ સહિત વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે બનેલી અગ્નિકાંડ બાદ બીજી કોઈ આવી દુર્ઘટના ગુજરાતમાં ન બને તે માટે તંત્ર દ્વારા આગોતરા આયોજનો અને આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે. તદનુસાર વડોદરા મહાનગરપાલિકાની નિર્ભયતા શાખા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને હજારોની સંખ્યામાં નોટિસ પાઠવવામાં આવતા આ મામલે લાભાર્થીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. સમયાંતરે અને પ્રતિદિન લાભાર્થીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ અલગ અલગ નેતાઓ સાથે મોરચા ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે ચોક્કસ અને નક્કર ઉકેલ લાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જે જર્જરિત મકાનોનો જે વિષય છે એને લઈને આજે સંકલનની બેઠક બોલાવવામાં આવેલી હતી. આ બેઠકમાં અમારા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી અને ચેરમેનશ્રી સાથે તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. જે વિષયમાં વિવિધ ધારાસભ્યશ્રીઓએ આપને જાણ કરી કે જે બાબતોની ચર્ચા થઈ, એના ઉપરાંત જે બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસીને લઈને વિવિધ બિલ્ડિંગો, વિવિધ દુકાનો અને વિવિધ સંસ્થાઓને સીલ મારવાની કામગીરી જે કરવામાં આવે છે એને કારણે લોકોને જે તકલીફ પડી રહી છે એ બાબતે અમે અધિકારીશ્રીઓને અવગત કર્યા અને અમે એમને તાકીદ કરી કે જો બીયુ સર્ટિફિકેટ એમની પાસે ના હોય અને તેઓ નિયત સમય મર્યાદામાં જો આપને એફિડેવિટ આપે અને તેઓ આપને બાંહેધરી આપે કે અમે બીયુ સર્ટિફિકેટ માટેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી, કાયદાકીય પ્રક્રિયાનું પાલન આટલા ચોક્કસ દિવસોમાં કરી આપીશું, તો આપણે એના રહેમ રાહે એ જગ્યા આપણે એને સીલ ખોલી આપવું જોઈએ. જો એમાં કોઈ પ્રકારનો જાનમાલનો વિષય આંખે દેખાતી નજરે આપણે ના દેખાતો હોય તો એમના ધંધા રોજગાર પર અસર ના પડે એવા પ્રકારનું આપણે એક માનવતાભર્યું પગલું લેવું જોઈએ. અને સાથે સાથે જો એફિડેવિટમાં નિયત સમય મર્યાદા લખ્યું હોય કે આટલા સમયમાં અમે બીયુ સર્ટિફિકેટ આપીશું, તો કોર્પોરેશન દ્વારા પણ એ પ્રકારનો સહકાર મળે કે આટલા સમય મર્યાદામાં એમને બીયુ સર્ટિફિકેટ ઇસ્યુ પણ થાય અને એમાં પણ કોઈ પ્રકારનો એમને પ્રોબ્લેમ એ બાબતમાં ના થાય. એ બાબતની જે અમારા સર્વે પ્રતિનિધિઓ પાસે જે રજૂઆતો આવી હતી એ બાબતે અમે રજૂઆત. રહેમ રાહે ક્યારેય પણ માનવના ભોગે તો કોઈ પણ સર્ટિફિકેટ આપવામાં નહીં જ આવે. જ્યારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે જ આપણે બીયુનું એમને સર્ટિફિકેટ આપવામાં આવશું. ઘણીવાર આપને ખ્યાલ હોય તો બીયુની સાથે સ્ટેબિલિટી સર્ટિફિકેટ નામનું પણ એક વસ્તુ હોય. જો એમનું બિલ્ડિંગ સ્ટેબિલિટીવાળું ના જ હોય તો એમને તો બીયુ માટેનું એફિડેવિટમાં પણ એમને ક્યારેય છૂટછાટ નહીં મળે, કારણ કે સ્ટેબિલિટી સર્ટિફિકેટ ના હોય તો એ ભયજનક સ્થિતિમાં હોય અને ભયજનક સ્થિતિમાં આવેલું કોઈ પણ બિલ્ડિંગને આપણે રહેમરાહે પણ મંજૂરી ના આપવી જોઈએ. એ બાબતે સર્વસંમત પણ છે ને એ બાબતનું સર્વે અધિકારીઓને પણ જ્ઞાન છે. પરંતુ માત્ર ને માત્ર પ્રોસિજરલ લેબ્સને કારણે કોઈ નાગરિકોના ધંધા રોજગાર પણ અસર પણ ના થાય એ બાબત પણ આપણે સૌએ વિચારવી જોઈએ. એ બાબતે યોગ્ય નિયમાનુસાર રજૂઆત કરવા માટે અમે રજૂઆત કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, જે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જર્જરિત છે અને લગભગ 3000થી 5000 સુધીના સંખ્યાના આ યુનિટ છે, તો ત્યારે એક સાથે આટલા બધા જ યુનિટમાં જર્જરિત મકાનો જે છે તો એની કઈ શ્રેણી છે, જેમ કે એમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી શકીએ કે એ કેટેગરી, બી કેટેગરી ખરેખર ખૂબ જર્જરિત છે અને જેમાં રહેવું ખરેખર જોખમી છે, તો એવા કેટલા છે. તો આજની આ બેઠક જે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓશ્રીઓને સંયુક્ત સાથે ઉપસ્થિત રાખી અને અમારા સાંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનને અમે બધાએ બેઠક કરી અને ચર્ચા વિચારણા કરી કે આને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીએ. કોઈકમાં મોટું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, કોઈકમાં કદાચ કોઈ નાનું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, પણ આખા બિલ્ડિંગને એના માટે આપણે
ઉતારી પાડવું જરૂરી ન પણ હોય. એટલે ફરી એક વખત બંને ગુજરાત હાઉસિંગ અને વડોદરા મહાનગરપાલિકા બંને ટીમ ભેગી થઈ અને ફરી એક વખત આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે ત્યાં વિઝિટ કરશે અને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીશું કે ખરેખર કેટલા તોડી પાડવા જેવા છે અને એ પછી જેટલા પણ ખરેખર તોડી નાખવા જેટલા હશે એમને ટ્રાન્સફર કરવા માટે શું કરી શકીએ. તો આ બાબત અંગે અમે ચર્ચા વિચારણા કરી અને આગળ જે તે અધિકારીઓ છે એમના દ્વારા ઉપર પણ આ બધી જ માહિતીની ચર્ચા કરવામાં આવશે અને પછી આગળ ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને વાત કરી તો રીસર્વે કરવાની કામગીરી કરવામાં આવે છે. પહેલા સર્વે કરેલો ત્યારે આ નિરાકરણ કે માનવામાં આવ્યું હતું તો રીસર્વે કર્યું સર્વે કરેલો હતો ચોક્કસ, પણ હવે જ્યારે અમે આજે બધાએ સંયુક્ત બેઠક કરી છે ત્યારે અમે નિષ્કર્ષ પર એ આવ્યા કે પહેલાં તાત્કાલિક હમણાં એક સાથે આટલા બધા જ મકાનોને આપણે ન તો આપણે શિફ્ટ કરી શકીએ ન તાત્કાલિક તોડી શકીએ. ઘણી વખત એવું હોય છે કે ધારો કે ફોર એન એક્ઝામ્પલ કોઈ જે બિલ્ડિંગ છે એની ટેરેસની સ્ટેબિલિટીના કારણે આખી બિલ્ડિંગને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીમાં કંઈક મૂકવામાં આવ્યું હોય તો કોઈક વખત એ ટાંકી દૂર કરવાથી આપણે તેનો ઓપ્શન બીજો રેડી કરવાથી નાના મોટા કંઈક જગ્યાએ જો વધારે પડતું અંદર ડેમેજ નથી અને નાના મોટા રિપેરિંગથી એ કામ ચાલી શકે કે કેમ તેવું છે કે નહીં આ જોવા માટે ફરી એક વખત બંને હાઉસિંગ બોર્ડવાળા, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકા આ બંને ટીમ જશે અને કેટેગરી વાઇઝ એને કેટેગરીકલી ડિવાઈડ કરવામાં આવશે કે કેટેગરી એ, કેટેગરી બી અને સંપૂર્ણ જર્જરિત. પછી એ વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ્સ છે, સરકારના છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના છે કે ખાનગી છે, પણ જેમાં આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો ઇસ્યુ છે એને ફરી એક વખત એને ભેગા મળી અને એની વિઝિટ કરવામાં આવશે. પહેલાના રિપોર્ટ પ્રમાણે અત્યારે કઈ કેટેગરીમાં કેટલા મકાનો છે? પહેલાંના રિપોર્ટ પ્રમાણે જે કર્યું છે એમાં 999 એવા બિલ્ડિંગમાં આવે છે કેટેગરી એટલા યુનિટ એવા છે કે જેને ફરી અમારે વિઝિટ કરવી પડશે. એટલે એ વિઝિટ કરી અને ખરેખર ખૂબ જર્જરિત કે જેમાં રહેવું ખરેખર જોખમી છે. કદાચ કોઈક વાવાઝોડું કે એવી કોઈ અસરથી પણ એને નુકસાન થઈ શકે એવું હોય તો ત્યારે આ નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે આ જર્જરિત મકાનોને આપણે તાત્કાલિક કદાચ ઉતારી પાડી શકવા પડે તેમ હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વડોદરા વિભાગના જવાબદાર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એટલું જ નહીં પરંતુ બેઠકને અંતે રીસર્વે કરવાની સહમતિ સાધવામાં આવી હતી અને કેટેગરી વાઇઝ આ મકાનોને વિભાજિત કરીને સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા માટેની કામગીરી કરવા માટેના નિર્ણય લેવામાં આવ્યા હતા. એકચ્યુઅલી આ સંકલન બેઠક નહોતી, હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના નોટિસ આપવાના મુદ્દેની મિટિંગ હતી. મિટિંગ હજુ ચાલુ જ છે. મારે એક અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાના કારણે હું નીકળ્યો છું. ચૂંટાયેલા પ્રતિનિધિઓની માનનીય મેયરશ્રી, ચેરમેનશ્રી અને અમારા ધારાસભ્યશ્રીઓની ડેપ્યુટી કમિશનરશ્રીને એ જ વાત હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના કર્મચારી અધિકારીશ્રીઓ આવ્યા છે કે જે પણ આપ કરી રહ્યા છો એ માનવતાના ધોરણે કરીએ અને જે ટેકનિકલ ઇસ્યુઝ છે એની હમણાં ચર્ચા ચાલુ છે. તો એક સારા વાતાવરણમાં ચર્ચા ચાલુ છે એટલે રિઝલ્ટ સારો આવશે. થેન્ક યુ સર. હાઉસિંગ બોર્ડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન જે રીતે ગુજરાત હાઉસિંગ બોર્ડે જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નહોતી એ ભાગની અંદર હાઉસિંગ બોર્ડે સર્વે કરાયો અને એના માપદંડના આધાર પર જે મકાનો ડિમોલિશ કરવાના થતા હતા એ મકાનોને કોર્પોરેશને લખીને આપ્યું. કોર્પોરેશને પોતે આ મકાનોની સમગ્ર કાર્યવાહી કરીને એમને નોટિસો પાઠવી. પાણીના અને ગેસ કનેક્શન, પાણીના ગટરના કનેક્શન કોર્પોરેશન કાપવાનો પ્રોસેસ કરે છે. તો આ જગ્યા પર હાઉસિંગ બોર્ડના અધિકારીઓને અને કોર્પોરેશનના અધિકારીઓની સાથે સંયુક્ત મેં પણ જૂના હાઉસિંગ બોર્ડમાં વિઝિટ કરી છે. આજે પણ વોર્ડ નંબર 9ની અંદર હાઉસિંગ બોર્ડના અધિકારી, કોર્પોરેશનના અધિકારીઓ સાથે અમે જોઈન્ટ વિઝિટ કરવાના છે. આમાં A, B, C 3 કેટેગરીના મકાનોની ચર્ચા થઈ રહી છે. જે A કેટેગરીના મકાનો છે જે ટુ બી ડિમોલિસ્ડ એને આજે ને આજે ઉતારવા જોઈએ. B કેટેગરીમાં જેમાં રિપેરિંગની વાત છે અને C કેટેગરી કે જેમાં હાલમાં માઇનોર રિપેરિંગની વાત છે. આવા 3 કેટેગરીમાં હજારો મકાનની જે વાત છે એમાં A કેટેગરીમાં 3400 મકાન જે તાત્કાલિક ઉતારવા જોઈએ આવું કોર્પોરેશન માને છે. એ જગ્યા પર જોઈન્ટ રીસર્વે કરવાનું અમે સૂચન આપ્યું છે. ફરીવાર જીબીના ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી અને કોર્પોરેશનના અધિકારી
અમારી હાજરીમાં ત્યાં રીસર્વે કરી રહ્યા છે, જેમાં મેજર સ્ટ્રેન્થનિંગ કરીને આપણે આ કામગીરી બંધ કરાવી શકાય એમ છે. તો ઉતારવાની કામગીરી બંધ કરાય અથવા ગટર અને પાણી કાપવાની કામગીરી બંધ કરાવી શકાય એમ છે. તેમાં જોઈન્ટ સર્વે ફરીવાર થાય અને એના આધાર પર નિર્ણય કરીને એ જગ્યા પર ફરીવાર સર્વે થતાં જેમાં મેજર રિપેરિંગ હશે તો જૂના હાઉસિંગ બોર્ડની અંદર ઘણા ટાવરવાળા તૈયાર થયા છે મેજર રિપેરિંગવાળા કરવા માટે, ત્યાં સ્ટ્રેન્થનિંગ કરવા માટે. એવી રીતે આજે અમૃતનગર ને એની આજુબાજુના વિસ્તારમાં પણ અમે જોઈન્ટ સર્વે કરીશું અને એના માધ્યમથી જે મેજર રિપેરિંગમાં જતા હશે તો એને મેજર રિપેરિંગની અમે સૂચના આપીશું. જે મકાનો સાવ ડિમોલિશ થાય એવા છે તો એમાં જ સરકારી ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવાની થાય છે. તો આવા હજારો મકાનમાંથી કઈ 100 મકાનની અંદર આખો ડેટા શિફ્ટ થશે તો મને ચોક્કસ વિશ્વાસ છે લોકોને ફાયદો અને રાહત થવાની છે. આ બેઠકની ચર્ચામાં જે નિષ્કર્ષ આવ્યો તે અંગેની માહિતી ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર અમિત મેનકર દ્વારા આપવામાં આવી હતી. થયેલી છે અત્યારે ઘણું બધું અને ડિસ્કશન થયેલું છે, બરાબર, અને અત્યારે વિગતવાર ફરીથી પણ અમે લગભગ ચર્ચા થઈ શકે છે. એટલે અમારો પ્રશ્ન અમે હાઉસિંગ બોર્ડમાંથી છીએ એટલે મકાનો વિશેની ચર્ચા થયેલી હતી. એ અત્યારે એ ચર્ચા થયેલી છે અને અત્યારે વિગતવાર બધી માહિતી આપવામાં આવશે તમને. અત્યારે વીએમસી માંથી તમને પછી એવું હોય તો માહિતી આપે. વીએમસી એવું કહી રહી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડનું કેવું છે આ મકાનોની પરિસ્થિતિ બહુ દયનીય છે એટલે ઉતારવા જ પડશે. તો ધારાસભ્યોની રજૂઆત છે કે એકદમથી આટલા બધા મકાનો જો ઉતારી પાડશે તો પછી ક્યાંક અવ્યવસ્થા સર્જાશે. તો શું એટલે અત્યારે ફરીથી અમે એમના સંકલનમાં જ છીએ, અત્યારે પણ એમના સંકલનમાં જ છીએ. એટલે જે નિયમ પ્રમાણે જે કાર્યવાહી કરવાની છે એ સંકલનમાં રહીને પછી એટલે અત્યારે એ જ કહું છું આ સાહેબ એટલે એમના સંકલનમાં નહીં રહે અમે બધી કાર્યવાહી કરીએ છીએ. અત્યારે વીએમસી પદાધિકારીઓ અને જે અધિકારીઓ છે એમના સંકલનમાં રીસર્વે એવું નથી, બરાબર. અત્યારે એક કાર્યવાહી ચાલુ જ છે જે અમુક જે જર્જરિત મકાનો છે એના અમારો હાઉસિંગ બોર્ડમાંથી છીએ એટલે જે જર્જરિત પર્ટિક્યુલર મકાનો છે એ માટે ટાંકીઓ નીચે કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તેવી રીતે એ ટાઈપ ને બી ટાઈપ ને સી ટાઈપ એવા 3 ટાઈપ પણ એટલે આ જે કેટેગરી વાઇઝ છે એ વીએમસીમાંથી એટલે વીએમસીમાંથી એ કેટેગરાઇઝ અત્યારે કરેલું છે. અમારું તો અમે જે મકાનો છે જે બાંધીને લાભાર્થીઓને આપેલા છે એના પર્ટિક્યુલર અત્યારે જોઈન્ટ ટીમ બની વીએમસી એઝ વેલ એઝ હાઉસિંગ બોર્ડ એ બંનેની જોઈન્ટ ટીમ બની અત્યારે કાર્યવાહી કરીએ છીએ. અમિત મેનગર કાર્યપાલક. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.